આજ રોજ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ પક્ષ દ્વારા અગાઉ ફોર્મનું વિતરણ કરવામાં આવેલું અને એ ફોર્મ ભરીને પાર્ટી દ્વારા જે ઉમેદવાર વોર્ડ વાઇઝ ઈચ્છુક છે એ ફોર્મની યાદી આવી હતી અને એ ફોર્મની યાદી મુજબ બધા ઉમેદવારોને આજે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને અત્યારે જ્યારે વાત કરીએ છીએ ત્યાં સુધીમાં 110 ઉમેદવારોને સાંભળવામાં આવ્યા છે. એમની વાત વોર્ડ વાઇઝ જે લોકોની ચૂંટણી લડવી છે એ લોકોની સાથે 15 વોર્ડમાં 110 લોકોને અત્યાર સુધીમાં સાંભળવામાં આવ્યા છે. એમની વાતને સમજી છે અને આગામી 2-3 દિવસની અંદર વહેલામાં વહેલી તકે ઉમેદવારોનું પણ ફાઇનલ લિસ્ટ તૈયાર થાય અને ત્યારબાદ પ્રદેશ સમિતિની અંદર મોકલી આપવામાં આવશે અને ત્યાર પછી ચર્ચા કરી અને વહેલી તકે જાહેરાત થાય એ દિશામાં આગળ વધીએ છીએ. ઉમેદવારોની અપેક્ષા તો સ્વાભાવિક રીતે બધા લોકોની અપેક્ષાઓ એવી જ છે કે સ્વચ્છ અને સારા ઉમેદવારો અને લોકોની વચ્ચે રહેનારા અને સતત દોડનારા, લોકોની સમસ્યાઓને વાચા આપનારા લોકો જે છે એવા લોકોને શોધી અને ઉમેદવારની પસંદગીઓ કરવી જોઈએ એવો મોટાભાગનો સૂર રહ્યો છે. અને આ વખતે જોવા એ મળ્યું છે કે અત્યાર સુધીમાં મોટાભાગે યુવાનો પણ આ વખતે એમાં જોડાણા છે અને ચૂંટણી લડવા માટે પણ ઉત્સુકતાઓ દર્શાવી છે અને યુવાનોએ પણ આ વખતે જોમ અને જુસ્સાથી આ ચૂંટણી લડવા માટે તત્પરતા બતાવી છે. એ એક કોંગ્રેસ પક્ષ માટે જમા પાસું છે. ખાસ લક્ષ્યાંક શું રહેશે? કેટલી સીટ આપણે કવર કરવાનો લક્ષ્યાંક આલે છે? એ સ્વાભાવિક રીતે જે લક્ષ્યાંક અમારો જે છે તો 15 ચોખ્ખું 60 ઉમેદવારો જે લડાવવાના છે તો એ 60 બેઠકો કોંગ્રેસ પક્ષ જીતે એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ અમે અમારી તૈયારીના ભાગ તરીકે આગળ ચાલીએ છીએ. જી, જુનાગઢને ગયા વર્ષે જે ધમરોડ્યું, ભારતીય જનતા પાર્ટીના લોકોએ નદીને પુરાણ કરીને મોટા મોટા કન્સ્ટ્રક્શન કર્યા અને જુનાગઢની પ્રજાએ જે હેરાન થવું પડ્યું એ આજે જુનાગઢની પ્રજા ભૂલી નથી. ભારતીય જનતા પાર્ટીના બોલવાના ને ચાવવાના દાંત અલગ છે. બેટી બચાવવાની વાતો કરે અને કેટલી દીકરીઓ હેરાન થઈ રહી છે. એમનો હરિયાણાનો પ્રદેશ પ્રમુખ ગેંગરેપમાં પકડાય, ગુજરાતનો ધારાસભ્ય રેપમાં પકડાય અને પોતે કુંભ નાવા જાય, કુંભ મેળામાં નાવા જાય, એમની સાથે પોલીસ પણ હોય છતાં પકડવામાં ના આવે. આવી વાત કરનારી ભારતીય જનતા પાર્ટી રોજે રોજ ખુલ્લી પડી ગઈ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ઉપર લોકોને વિશ્વાસ વધતો જાય છે અને વધેલો વિશ્વાસ, જુનાગઢ એટલે તો એક એવી પવિત્ર ભૂમિ છે. ઊંચો ગઢ ગિરનાર વાદળ સાથે વાતો કરે આ ભૂમિ એટલે જુનાગઢ છે. હુંડી લખનારા નરસિંહ મહેતાની ભૂમિ એટલે જુનાગઢ છે ને કૃષ્ણ ભગવાને ત્યારે હુંડી સ્વીકારવી પડે. એમાં જે કોંગ્રેસ એક બનીને લડવા આગળ વધી રહી છે. અમારા એક કોર્પોરેટર હતા, 2 કોર્પોરેટર છે. ભીખાભાઈ જોશી અને ઉમેન પુંજાભાઈ ધારાસભ્ય પણ સાથે રહ્યા છે. જે તાકાતથી ભીખાબાપા ધારાસભ્ય તરીકે કામગીરી કરી અને જુનાગઢને ન્યાય આપવા માટેનો પ્રયાસ કર્યો. અમીરભાઈ ધોળા અમારા પૂર્વ ધારાસભ્ય પણ અહીંયા ઉપસ્થિત છે. તમામને વિશ્વાસમાં લઈને ભારતીય જનતા પાર્ટી આ વખતે વિશ્વાસ ગુમાવી ચૂકી છે. એને ખબર છે કે જુનાગઢ અમે હારી રહ્યા છે, ત્યારે અમારા ઉમેદવાર ફોડવા માટેના પ્રયાસો કરશે. જેમ પૂજાભાઈ કહ્યું તેમ લોકશાહી રીતે લડે તો આ વખતે કોંગ્રેસનો વિજય નક્કી છે. 2/3 મેજોરિટીથી કોંગ્રેસ કોર્પોરેશન બનાવવાની છે. અગાઉ પણ બનાવી ચૂક્યું છે. અમારા પૂર્વ જે પ્રમુખો હતા એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને જુનાગઢ સંતો મહંતોની મહત્વની ભૂમિનું એક જુનાગઢ છે એ ફરી વખત પાછું તાકાત સાથે જુનાગઢ મહત્વનો એક કોર્પોરેશન બને તે માટેના અમારા પ્રયાસો છે. સારા ઉમેદવારો પસંદ, અનેક ઉમેદવારો મારી સાથે આવ્યા છે. કોંગ્રેસની ટિકિટ લેવા માટે એવડી મોટી હારમાળા સર્જાણી છે. એનો જ અર્થ એ છે કે આ વખતે જીત નક્કી થઈ ચૂકી છે અને જીતવા માટેનો પ્રયાસ, માત્ર જીતવા માટેનો પ્રયાસ નહીં, જુનાગઢને જુનાગઢનો દરજ્જો આપવા માટેનો અમારો પ્રયાસ છે. એનસીપી અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની પ્રક્રિયા એ નીતિ વિષયક બાબત છે, પોલિસી બાબત છે. એટલે હાઈકમાન્ડ સાથે હાઈકમાન્ડ જે કાંઈ ડિસાઇડ કરશે એ દિશામાં અમે આવનારા દિવસોમાં આગળ વધીશું. મેયરની જાહેરાત કરશો કે અમારી બોડી આવે તો મેયરની જાહેરાતની સામાન્ય રીતે કોંગ્રેસ પક્ષની એક પ્રણાલિકા રહી છે કે અગાઉ મેયરની જાહેરાતો
કરવામાં આવતી નથી. ચૂંટાયેલા સભ્યોમાંથી જ ઓલું થાય છે. પણ હું એટલું ચોક્કસ કહીશ છે કે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જે છે એ હાલના કોંગ્રેસ પ્રમુખ જે મનોજભાઈ જોશી અને અમારા ચૂંટાયેલા કોર્પોરેટર જે છે અડીખમ મંજુલાબેન અને એમની નીચેના બાકીની અમારી આખી જે ટીમ છે પૂર્વ પ્રમુખ અમિતભાઈથી લઈને બાકાની ટીમ એમના નેતૃત્વની અંદર આ ચૂંટણી લડવાના છીએ. સર કાલે આમ આદમી પાર્ટીએ પ્રેસ કરી અને એમાં કરી છે ગઠબંધનની વાત આમાં ક્યાં? ના ગઠબંધન તો સ્વાભાવિક રીતે પ્રશ્ન પૂછ્યો છે. મેં નથી કીધું કે અમે ગઠબંધન કરવાના છીએ કે આ તે જે છે. આમ આદમી પાર્ટી છે સ્વતંત્ર છે અને સ્વતંત્ર રીતે પોતાનો નિર્ણય લડવાનો અધિકાર છે તો એ લડે. આ તો અહીંયા જે સવાલ કરવામાં આવ્યો છે કે તમે આવી રીતે શું કરશો, તો અમારે તો નીતિ વિષયક બાબત છે. લડવાની વાત આવે તો ઉપલી ઓથોરિટી છે. સ્થાનિક કક્ષાએ તો ઘણા બધા પ્રેસ કરીને જાહેરાત કરતા હોય છે, પણ અંતે તો હાઈકમાન્ડ જ નક્કી કરતા હોય છે. સ્થાનિક સંગઠને મન બનાવી લીધું છે ચૂંટણી લડવી છે. હા તો ઓકે, લોકશાહીમાં એમને લડવાનો અધિકાર છે. શું કહેશો આજે શું પ્રક્રિયા હતી પુંજાભાઈ? આજ રોજ જુનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણીના સંદર્ભે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગીના સંબંધે આજ રોજ અહીંયા મળ્યા છીએ. વોર્ડ વાઇઝ જે કોઈ ઉમેદવારોના ફોર્મ પક્ષ પાસે આવ્યા છે એ ઉમેદવારોને રૂબરૂ સાંભળીને આ ચૂંટણી જીતી શકાય તેના માટેની પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ. 1 થી 2 દિવસમાં બધા વોર્ડોમાં ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય એ દિશામાં અમે પ્રભારી એટલે પુંજાભાઈ વીરજીભાઈ ઠુમ્મર, માજી સાંસદ રહીમભાઈ શોરા, જેમની પ્રદેશ કક્ષાએથી પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે, એ ત્રણેય પ્રભારીઓની હાજરીમાં અમે 2 દિવસમાં પસંદગીઓની પૂર્ણ કરીશું. અને જે વોર્ડ વાઇઝ ઉમેદવારો આવશે એની ઇલેક્શન કમિટીની બેઠક તાત્કાલિક બોલાવીને પેનલ તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ અમારા દ્વારા રજૂ કરવામાં આવશે અને વહેલામાં વહેલી તકે આ ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવે એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. બીજું બહુ સ્પષ્ટપણે અમે કહેવા માગીએ છીએ કે ભાજપમાં જો નૈતિકતા હોય, પ્રામાણિકતા હોય તો અમે ઈચ્છીએ છીએ કે નૈતિકતાના આધાર ઉપર આ ચૂંટણી તંદુરસ્ત લોકશાહી પદ્ધતિ પ્રમાણે ભાજપ લડે. દાદાગીરી કે બળજબરી કરીને કે પૈસાના કારણે દબાવીને એક યા બીજી રીતે કોઈને માનસિક રીતે ટોર્ચર કરીને ત્રાસ અપાવીને કે ફોર્મ ખેંચાવવા માટેની છેલ્લા વર્ષોમાં ભાજપે જે પ્રક્રિયાઓ શરૂ કરી છે એ પ્રક્રિયામાંથી ભાજપ સંપૂર્ણપણે બહાર નીકળી જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને તંદુરસ્ત રીતે, ન્યાયિક અને તટસ્થ રીતે નૈતિકતાના આધાર ઉપર ભાજપ ચૂંટણી લડે, નહીં કે પોતાના પૈસા અને બળના જોરે. ખાસ કરીને કેવા ઉમેદવાર તમે સિલેક્ટ કરવાના છો 15 વોર્ડમાં? આ અગાઉ પણ અમે કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે શેષ પ્રક્રિયા સમીક્ષા બેઠકો જ્યારે કરવામાં આવી ત્યારે પણ અમે કીધેલું, આજે પણ અમે કીધું છે કે જૂનાગઢની અંદર રહેનારા લોકોને, નાગરિકોને, પ્રબુદ્ધ નાગરિકોને અને તમામ મતદાતાઓને ઉમેદવારો પસંદ પડે એવા ઉમેદવારોની પસંદગી કરવા માટેની અમે આ કસરતને મહેનત કરી રહ્યા છીએ.